કાળો ડુંગર, કચ્છનું સૌથી ઊંચું શિખર, દંતકથા અને ભૌગોલિક રહસ્યો તેને એક આકર્ષક પર્યટન સ્થળ બનાવે છે. સમુદ્ર સપાટીથી 458 મીટરની ઊંચાઈ ધરાવતો આ ડુંગર ભુજથી 97 કિમી દૂર ખાવડા નજીક આવેલો છે. કાળો ડુંગર વિકિપીડિયા. આ પવિત્ર અને રહસ્યમય સ્થળની મુખ્ય વિગતો નીચે મુજબ છે. ઐતિહાસિક અને પૌરાણિક વારસો. દત્તાત્રેય મંદિર. કાળા ડુંગરની ટોચ પર ભગવાન દત્તાત્રેયનું 400 વર્ષ જૂનું મંદિર આવેલું છે. કાળો ડુંગર વિકિપીડિયા. દંતકથા. એવી લોકવાયકા છે કે જ્યારે ભગવાન દત્તાત્રેય પૃથ્વી પર ભ્રમણ કરી રહ્યા હતા ત્યારે તેઓ અહીં રોકાયા હતા. તેમણે ભૂખ્યા શિયાળના ટોળાને જોઈને દયાથી પ્રેરાઈને પોતાના શરીરનો અંશ તેમને ભોજન તરીકે ખવડાવ્યો હતો. આરતી અને પ્રસાદ. આ અદ્ભુત લીલાના પ્રતીક રૂપે છેલ્લા 400 વર્ષથી આજે પણ મંદિરના પૂજારી દ્વારા દરરોજ બપોરે અને સાંજે રાંધેલા ભાતનો પ્રસાદ શિયાળના ટોળાને અર્પણ કરવામાં આવે છે. કાળો ડુંગરના નામ પાછળનો શું છે ઇતિહાસ જાણો. ભૌગોલિક અને વૈજ્ઞાનિક રહસ્યો. 360 ડિગ્રી દૃશ્ય. આ એકમાત્ર એવી જગ્યા છે જ્યાંથી કચ્છના રણનો અદ્ભુત 360 ડિગ્રી નજારો જોઈ શકાય છે. ગુરુત્વાકર્ષણ બળનો વિરોધ. ડુંગર પર જતા ચોક્કસ માર્ગ પર વિરુદ્ધ ગુરુત્વાકર્ષણ અસર અનુભવાય છે. જો વાહન ન્યુટ્રલમાં રાખવામાં આવે તો પણ તે ઢોળાવ પર આપોઆપ ઉપરની તરફ ખેંચાતું હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવી છે. કાળા ડુંગરના ચુંબકીય ખેંચાણનું અર્ધસત્ય શું? લશ્કરી થાણું. ભારત પાકિસ્તાન સરહદની નજીક માત્ર 88 કિલોમીટર દૂર આવેલું હોવાથી આ શિખર પર લશ્કરી થાણું પણ આવેલું છે. કાળો ડુંગરના નામ પાછળનો શું છે ઇતિહાસ જાણો. જો તમે આ જગ્યાની મુલાકાત લેવાનું આયોજન કરી રહ્યા છો તો શું તમે મને જણાવી શકો છો? આવા જ વિડિયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો.